સ્ટન્ટ કરે છે. જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. તો હાલ ફિલહાલ આપણે છીએ સાપુતારાની અંદર ને સાપુતારામાં આવ્યા છીએ. તો કુલ્લુ મનાલી તો પેરાગ્લાઇડિંગ કરી હતી, ત્યારે આપણે કંઈ યાદી નહોતી, મેમરી નહોતી, અને વિડીયો જો કે ઓલરેડી બનાવેલો છે. પણ આજે પાછો સાપુતારામાં મોકો મળ્યો છે પેરાગ્લાઇડિંગ કરવાનો. તો મેં નક્કી કર્યું છે કે મારે પેરાગ્લાઇડિંગ કરવું છે. તો તમને દેખાડું કઈ રીતનું પેરાગ્લાઇડિંગ છે, સંપૂર્ણ તમને ડિટેલ વાઇઝ કરી દઉં. તો પહેલાં અહીંયા ટિકિટ બુક કરાવવી પડશે. તો ટિકિટ કરાવી અને પછી આપણે પેરાગ્લાઇડિંગ કરવાનું છે. ટિકિટ બારી હું આવ્યો છું. તો અત્યારે વજન ઉપર છે, કેમ કે અત્યારે હવા વધારે છે ને, એને હિસાબે મારો વજન ઓછો પડે છે. એટલે એને એમ કીધું કે ભાઈ હવા છે ને થોડીક ઓછી પડશે ને પછી તમારી ટિકિટ થાય, ત્યાં સુધી નહીં થાય. કેમ કે અત્યારે 60 કિલોથી ઉપરના હોય ને એની થાય. તો મારો વજન છે ને 55 કિલો છે. તો અત્યારે મને ના પાડી છે કે ભાઈ અત્યારે તમારી પેરાગ્લાઇડિંગ નહીં થઈ શકે, કેમ કે છે ને પવન વધારે છે. એટલે પવન ઓછો પડશે પછી મારી પેરાગ્લાઇડિંગ 60 વાળાને થાય અત્યારે. જેનો વજન વધારે છે ને એની અત્યારે થાય છે ને. એગ્રીમેન્ટ થઈ ગયું છે કમ્પ્લીટ, અને આ પેરાગ્લાઇડિંગ કરતી પહેલાં એગ્રીમેન્ટ કરાવવું પડે છે. તો ટિકિટ આવી ગઈ છે આપણી, હવે જઈએ. અહીંયા જ છે ને તમને કેમેરાની સુવિધા મળી જાય. કેમેરા સાથે કરો ને તો 3000 ચાર્જ છે, વિધાઉટ કેમેરા કરો તો 25000 છે. આપણે વ્લોગિંગ છે 2500. હા સોરી મિસ્ટેક, 25000 તો થોડી. તો ભાઈ ફાઇનલી આપણે નક્કી કર્યું છે ગોપ્રો લઈને જવાનું છે. તો જો ભાઈ અહીંયાથી પેરાગ્લાઇડિંગનું આખું બધું છે, સામે ટિકિટ બારી છે, અહીંથી કેમેરો લઈ લીધો છે. કેમ કે વ્લોગિંગમાં ભાઈ તમને બતાવવું તો પડશે ને ભાઈ પેરાગ્લાઇડિંગ કેવું કર્યું છે તમારા ભાઈ, એટલે કેમેરા લઈ લીધો છે. અને હવે ભાઈ આ છે આપણા ગાઈડ. શું નામ છે સાહેબ? પિન્ટુભાઈ છે. ભાઈ પિન્ટુભાઈ આપણને પેરાગ્લાઇડિંગ કરાવવાના છે. તો ગાઈડ રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ રેડી થઈ ગયો. હા ઓકે ચાલો. હાજી અહીંયા ભાઈ રેડી થવાનું છે આપણે. તો રેડી થઈ જઈએ કમ્પ્લીટ, અને પછી નીકળીએ પેરાગ્લાઇડિંગ. કમ્પ્લીટ થાય છે બધું. જો ભાઈ કમ્પ્લીટ કરે છે. આવી રીતે કંઈક સેફટી હોય છે. તો બેહી જશે કૌશિક. હવે ના પાડી તો જાય તો છે. હવે થઈ ગઈ છે ભાઈ મસ્ત રેડી રાઈડ આપણી સ્ટાર્ટ. ભાઈ ફાઇનલી ઘણા ટાઈમ પછી મોકો મળ્યો છે પેરાગ્લાઇડિંગ કરવાનો. ભાઈ સાથે છે, બહુ અદ્ભુત એમ કહી શકાય કે આ એક અનોખો જ આનંદ હોય ભાઈ. કેમ કે આની કોઈ કલ્પના ન કરી શકાય. આ તમે કરવું પડે પેરાગ્લાઇડિંગ એકવાર, તો તમને આઈડિયા આવે કઈ રીતનું છે. બાકી તો સરસ મજાનું મસ્ત આ બાજુ તમે પણ નિહાળી શકો. આ બાજુ બધું જ જોઈ શકો છો. આ બધું નીચેનો વ્યૂઝ છે આ કમ્પ્લીટલી પૂરો. અને આપણે સરસ મજાનું પેરાગ્લાઇડિંગ મસ્ત પવનમાં ઉડી રહ્યા છીએ. અને આની તો હું વાત કરવી ભાઈ, આમ એમ લાગે કે ભાઈ પક્ષી બની ગયા હોય એવું લાગે. તો ઉપર આપણી આ છત્રી છે તમને દેખાતી છે. તો ભાઈ કેટલો ટાઈમથી ભાઈ કરો છો તમે પેરાગ્લાઇડિંગ? 2012માં ટ્રેનિંગ લીધી ત્યારથી કન્ટિન્યુ. 2012માં ભાઈ ટ્રેનિંગ કરીને પછી જ કરે છે આ પેરાગ્લાઇડિંગ. તો ભાઈ પણ સરસ મજાના ગાઈડર છે. કેમ કે ગાઈડ સારા હોય ને તો જ પેરાગ્લાઇડિંગ મજા આવે તમને કરવાની. તો ભાઈ કાંઈક આપણે અલગથી થાય એમ છે સ્ટન્ટ. હા થાય એમ હોય તો ટ્રાય કરીએ સ્ટન્ટ. કેમ કે મેં જ્યારે મનાલી કર્યું હતું ને ત્યારે બહુ સ્ટન્ટ નહોતા થયા. તો આ વખતે ટ્રાય કરીએ કે થાય. કેમ કે ભાઈ મને છે ને પહેલેથી જ આ વસ્તુનો બહુ અલગ જ શોખ છે. આવા શોખ કોઈને હોય નહીં, પણ મારા શોખ પહેલેથી આવા રહ્યા છે ભાઈ. મને આ વસ્તુ કરવાનો બહુ શોખ છે. બાકી અહીંયાથી તમે સાપુતારા પૂરેપૂરું જોઈ શકો છો બધી જ બાજુ. ઓકે અહીંયાથી તમે પૂરેપૂરું સાપુતારા નીચે જોઈ શકતા છો ભાઈ. આ રીતનું કંઈક પેરાગ્લાઇડિંગ થતી. ઓકે આ સાપુતારા છે ટોટલી તમે જોઈ શકો છો. ઓકે આ તમે મારી પાસે બધું સાપુતારા છે મસ્ત. અને પક્ષી બનવાનું કંઈક મજા છે આકાશમાં ઉડવાની. કેમ કે આવા સિગર જોઈએ ભાઈ, જેવા તેવાનું કામ નહીં. પણ મોસ્ટ ઓફલી આમાં દુર્ઘટના કેટલાક પ્રતિશત આમ ચાન્સીસ થઈ જાય છે. આજ દિન સુધી તો કંઈ નથી. આજ દિવસ સુધી આમાં દુર્ઘટના સાપુતારાની અંદર અહીંયા કોઈ એવી દુર્ઘટના નથી. સાંભળો ભાઈ, આજ સુધીની સર્વિસમાં ક્યારેય પેરાગ્લાઇડિંગમાં દુર્ઘટના નથી. કેમ કે આ લોકો એટલા પરફેક્ટ રાઇડર જ હોય છે, જે ગાઈડર પરફેક્ટ હોય છે. જેટલી ફ્લાઇબલ હવા હોય, સેફલી હોય ત્યારે જ અમે ફ્લાઇંગ કરીએ છીએ. અચ્છા, આ મોસ્ટ ઓફલી હવા ઉપર જ ડિપેન્ડ રહી ને તો પેરાગ્લાઇડિંગ. બરાબર. તો ભાઈ પૂરેપૂરું છે ને આ જે પેરાગ્લાઇડિંગ છે એ પૂરું હવા ઉપર જ જોઈને તો ફ્લાઇંગ કરીએ.
છે. અચ્છા, પૂરેપૂરું સેફ. વધારે હવા હોય તો પણ આ લોકો નથી પેરાશૂટ ફ્લાઇંગ કરતા, તો એ રીતે બધી રીતનું છે. બાકી ભાઈ મજા આવે એકવાર કરાય એવું તો એમ કહું. પેરાગ્લાઇડિંગ જિંદગીમાં મારે તો આ બીજી પેરાગ્લાઇડિંગ છે. મેં કુલ્લુ મનાલી કરી હતી, એ પછીને આજ પાછી કરી છે અહીંયા સાપુતારામાં મોકો મળ્યો છે. તો બહુ આનંદની વાત છે કે ભાઈ મજા આવે એમ ટૂંકમાં. ને તમે ઘરે બેઠા કંઈક ચાન્સ લઈએ આપણે હા. થોડું એક્ટિવિટીઝ તો અચ્છા. શીખને અહીંયા રાખવું ઓકે જોઈએ આપણે. ભાઈ, ઓકે ચલો ભાઈ. અત્યારે આપણે સ્ટન્ટની ટ્રાય કરીએ છીએ ભાઈ. જોઈએ છીએ સ્ટન્ટ કરે છે. કૌશિક તો જા. નહીં હું જાઉં. આમ મન થાય છે જાવું એમ. નહીં ઉડવાનું મન થાય. આકાશમાં વ્યા જાવ એમ કે જા એમ કે ઉડવું નથી એમ કે જા આમ જો સૂર્યનો ઉપર છે કા અત્યારે બહુ દેખાતા ને આમ જો એટલા અત્યારે છે. ઓકે જો ભાઈ અહીંયા રાખ્યું છે ભાઈએ. હાલો ભાઈ. હા તમે અહીંયા હરુભરું બેહો તો ખબર પડે, કેમ કે આમનામ તમને આઈડિયા ન આવે પેરાગ્લાઇડિંગનો થાય છે. હા થયું. ખતરનાક ખતરનાક ભાઈ અદ્ભુત મજા આવી ગઈ ભાઈ. ફાઇનલી સ્ટન્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, પણ એ સ્ટન્ટ મેં જ ફીલ કર્યો છે. તમને આમનામ ન ખબર પડે, કેમ કે ભાઈ ફિલિંગ મેં લીધી છે સ્ટન્ટની. બહુ અદ્ભુત. આમ કંઈક રાઉન્ડ ફેરવો એવું લાગે ભાઈ. રાઉન્ડ ફેરવો ચક્કર. અચ્છા 360 રાઉન્ડ ફેરવો એટલે સમજી લો આપણે અત્યારે હાલ 360 હોય ને એ રીતનું ભાઈ આખો સર્કલ ફેરવું છે આપણને. તો મજા આવી ગઈ ભાઈ. ખાસ કરીને તો બીજું તો હું કહીશ તમને, પણ મજા કંઈક અલગ છે આની પેરાગ્લાઇડિંગની. વાવ 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 જો ભાઈ મારી નીચે એક રાઈડ ઓલરેડી શરૂ છે. તમને આમાં તો નહીં દેખાડી શકું, કેમ કે ઓલરેડી ભાઈ કરી રહ્યા છે પેરાગ્લાઇડિંગ. નીચે છે મારા, પણ મારે અચ્છા ઓકે છોડો. હા છોડ છે. અચ્છા પાછળ ક્લિક કરો બસ. ઓકે જો ભાઈ સામે છે ને ભાઈ પેરાગ્લાઇડિંગ કરી રહ્યા છે. પેરાગ્લાઇડિંગ શરૂ છે અત્યારે. જો સામે એક ભાઈ કરી રહ્યા છે. તો આવી જ રીતે કંઈક પેરાગ્લાઇડિંગ થતી હોય છે અને બહુ મજા આવતી હોય છે ભાઈ. કન્ટિન્યુ આપણે 5 મિનિટ 5.5 મિનિટ થયું છે ભાઈ. આપણને ઘણું રાખ્યું છે એવું લાગ્યું છે મને. ટાઈમ થઈ ગયો છે લેન્ડિંગ. અચ્છા લેન્ડિંગ ઉપર જઈએ છીએ ભાઈ. હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે ઉપર રહેવાનો. મને તો આમ જ થાય અહીંયા જ રહું ભાઈ, કેમ કે આની જે મજા છે ને એ બહુ અલગ છે ભાઈ, બહુ જ અલગ છે. પણ હવે ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે લેન્ડિંગ તરફ જઈએ છીએ. તો લેન્ડિંગ કરીએ. શું કેવું, મારે કાંઈ નથી કહેવું સાજું, પણ તમે ક્યારેક કરજો, મજા આવે છે પેરાગ્લાઇડિંગ એવું સાથે. સામે છે ને મારે લેન્ડિંગ છે. સામેનું લેન્ડિંગ પોઈન્ટ છે. સામે તો દેખાતો હોય તો તમને, જ્યાંથી હું ઉડ્યો ને ત્યાં જ લેન્ડિંગ છે. તો ત્યાં આપણે લેન્ડિંગ કરીએ. તો ભાઈ ધીરે ધીરે આપણે આવી રહ્યા છીએ લેન્ડિંગ પોઈન્ટ ઉપર. પણ આ લોકોનું એટલું પરફેક્શન છે કે જ્યાંથી રાઈડ કરી છે ત્યાં જ લેન્ડિંગ કરાવે. એટલે તમે ટેકઅપ કરી. હા બરાબર. જ્યાંથી આપણે ટેકઅપ કર્યો, જ્યાંથી ઉડ્યા ને ત્યાં જ આ લોકો ઉડાડે. એટલે એટલો પૂરેપૂરું નોલેજ સાથે જ આ પેરાગ્લાઇડિંગ થતું હોય છે. કેમ કે ઉપરથી તમે જોતા હોય તો ક્ષત્રિયોનું છે ને મૂવમેન્ટ કરાવે આ લોકો. એ પ્રમાણે જ આપણું લેન્ડિંગ કમ્પ્લીટ થતું હોય છે. તો એ રીતનું છે. ચાલો ભાઈ હવે આપણે લેન્ડિંગ તરફ જઈએ. સામેની સાઈડ આપણું લેન્ડિંગ છે મસ્ત, અને કાંઈ ઘટે નહીં એ રીતનું છે ભાઈ. બાકી હું તમને એક વ્યૂઝ દેખાડી દઉં સાપુતારાનો. આ ગોપ્રોથી એટલો આવે એટલે જો હા અહીંયાથી દેખાતો છે. આ બસ સાપુતારા સામેની સાઈડ આપણે લેન્ડિંગ કરવાનું છે. અસ્મિતા બધાના ઝાંક વિયાઈ ગયેલા છે, કેમ કે પેરાગ્લાઇડિંગ મેં કર્યું અને ઝાંક એ લોકો નાખેલા છે ભાઈ. કેમ કે એને એમ થાય આવશે નહીં એવું થાય. પણ પેરાગ્લાઇડિંગ મેં કર્યું, પણ ખરેખર આ લોકો જે હારે છે ને એમના ઝાંક વિયાઈ ગયેલા છે. પણ ચાલો હવે આપણે નીચે જઈએ અને એને બતાવીએ. ચાલો ભાઈ તો આપણે હવે નીચે જઈએ છીએ. મસ્ત કાંઈ ઘટે નહીં. ચાલો પેરાગ્લાઇડિંગ એટલે કાંઈ ઘટે નહીં. બોલી બોલીને થાકી ગયો હું. કન્ટિન્યુ બોલો તમારા માટે. પણ મસ્ત વિડીયો થઈ ગયો છે અને આનંદ બહુ આવ્યો છે. તો
સેફલી હવે આપણે ઉતરી જઈએ. ગયા વખતે મેં જ્યારે કુલ્લુ મનાલી પેરાગ્લાઇડિંગ કરીને ત્યારે અમારો ફોન પડી ગયો હતો, પણ આ વખતે કાંઈ નથી, કેમ કે આ વખતે 6 પોકેટવાળો બેન્ડ છે ને એટલે કાંઈ નથી. ચાલો ભાઈ, આપણું લેન્ડિંગ સક્સેસફુલ થઈ રહ્યું છે. બહુ એકદમ ક્લોઝ આવી ગયા છે લેન્ડિંગની. જો ભાઈ, વાવ, અહીંયા આપણું લેન્ડિંગ થવાનું છે. અહીંયા લેન્ડિંગ કરવાનું છે આપણે મસ્ત કમ્પ્લીટ. જો અહીંયા લેન્ડિંગ થાય આપણું. ચાલો હવે ઉતરી જઈએ છીએ. તો ભાઈ ફાઇનલી આપણું લેન્ડિંગ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે અને મસ્ત રાઈડ રહી, બહુ મજા આવી ગઈ. અને તમે પણ વિડીયો એટલે સુધી જોયો હોય ને તો તમને મજા જ આવી ગઈ. કા કેવું લાગ્યું? થેન્ક યુ સો મચ ભાઈ. આ મારા રાઇડર હતા, એક નંબર પેરાગ્લાઇડિંગ કરાવી અને મેં કીધું સ્ટન્ટ કરાવવું એટલે સ્ટન્ટ પણ કરાવ્યા છે. મારી ઈચ્છા હતી કે ભાઈ સ્ટન્ટ હું કરું એકવાર. મનાલી રહી ગયું હતું તો ભાઈ મને સ્ટન્ટ પણ કરાવ્યું, પણ ખાસ તો હવાને અનુકૂળ હતું ને એટલે, બાકી સ્ટન્ટ ન થઈ. બરાબર, થેન્ક યુ સો મચ. સહી સલામત તમને મને ઉતારી દીધો અહીંયા. ચાલો ભાઈ, પેરાગ્લાઇડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને. મારે છે ને આમાં ડેટા છે, તો અહીંયાથી આપણે ડેટા લેવાના છે. ડેટા લઈ લઈએ બધા જ. હાલ, તો આપણું પેરાગ્લાઇડિંગ મસ્ત થઈ ગયું છે. આશા કરું છું તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ, મહાદેવ, બાય બાય.